નમસ્કાર મિત્રો. તો મિત્રો આજે અમે બનાવશું પાણીપુરી ઘરે. પાણીપુરી અને પાણીપુરીનું પાણી પણ ઘરે જોઈ. તું પબજી બનાવી. હા હા એ પબજી બનાવે પાણીપુરી. ચાલો મિત્રો કામે લાગી જાય ફટાફટ. પૂરી બનાવવા માટે આપણે પૂરી તૈયાર પણ લાવ્યા છે ને ઘરે પણ બનાવી છે. તો કઈ સારી બને છે ને કઈ સસ્તી બને છે. બાકી જો કોથમરી શું કહેવાય ફુદીનો આદુ ને મરચાં. મિત્રો આપણું તૈયાર થઈ ગયું છે પેસ્ટ. નાખી દઈએ પેસ્ટ આમાં અને આપણે પાણી લીધું છે. પાણી હવે આ પેસ્ટ પાણી નાખી દઈ. આટલું નાખી ચેક કરી લઈ બરોબર થાય છે. જો જરૂર પડશે તો નાખશું વધારે. મિત્રો હવે જરૂર પણ નાખી દઈએ આપણે લીંબુના ફૂલ છે, જલજીરા છે અને પાણીપુરીનો મસાલો. ચાલો નાખી દઈએ. મિત્રો આપણે પાણી ઓછું બનાવ્યું છે એટલે આપણે ઓછો મસાલો લઈશું. તો મિત્રો આ પેલી પૂરી નાખી આપણે. શ્રી ગણેશાય નમો નમઃ. થઈ કે ન થઈ? મિત્રો ખાસ આપણે જોવાનું ફૂલે ન ફૂલાતી. હાથે બનાવ્યું છે આપણે લોટ બાંધીને. ફૂલાયો મિત્રો. ભાઈ ભાઈ વધારે હો. મિત્રો જો થઈ મસ્ત પાણીપુરી. આ છે ને ત્યાં લીધી હતી અમે કેરી ન થઈ ગયો મિત્રો. એટલે આપણે હજી કંઈક શીખવાની જરૂર છે. અમે આવી પાપડી થઈ અમુક થઈ ગયો અમુક થઈ આવી ને આજે તૈયાર છે. એ જો તમે આપણે આવી પૂરી બનાવવાની છે. ઓય બટાકા બફાઈ ગયા છે. જો હવે છે ને બટાકાનો ચૂંદો કરી નાખી. મિત્રો ડુંગળી નાખી થોડી બધી. જો આપણે થોડી ને આ છે આપણું પાણીપુરીનું ટેસ્ટ કરી લઈ. તો મિત્રો હવે પાણીપુરી કઈ બની છે. હવે વાહ પાણી થોડુંક મોરું છે. બાકી બધું કમ્પ્લીટ.